સામે આવી રહ્યા છે જે પ્રમાણે અત્યારે રાજકોટમાં માહોલ ચાલી રહ્યો છે તો રાજકોટમાં વિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથાને લઈને વિવાદ વધુ વકર્યો। પરસોત્તમ પીપળિયા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસને 2 અલગ અલગ લેખિત અરજીઓ અપાઈ। કથાને લઈને શહેરમાં ચર્ચાઓ તેજ બની। રાજકોટથી એક મહત્વના સમાચાર તો રાજકોટમાં આજથી 3 દિવસ માટે યોજાનારી વિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન સેતુ હનુમંત કથાને લઈને આ વિવાદ વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે અને પાટીદાર સમાજ અને સહકારી ક્ષેત્રના આગેવાન પરસોત્તમ પીપળિયા આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ગુરુવારે તેમણે પોલીસને લેખિતમાં 2 અલગ અલગ અરજીઓ આપી હતી જેના સંદર્ભે પોલીસ દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા। બાગેશ્વર ગામના પીઠાધીશ્વર શ્રી વિરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટના 5 અને 7 તારીખે રોજ દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આ દિવ્ય દરબારનો ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાતા અને સમાજ જે કંઈ અગ્રણી છે પરસોત્તમ પીપળિયા તે ભારે વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ જે દિવ્ય દરબારને છે તેને કહેવાય કે આ અંધશ્રદ્ધાનો દરબાર ગણવામાં આવે છે। ત્યારે આપણી સાથે પરસોત્તમ પીપળિયા છે અત્યારે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથક આવે છે, પોતાની જે કહેવાય અરજી લઈને આવ્યા છે। ત્યારે આપણે એમની સાથે વાત કરીએ। પરસોત્તમભાઈ, શું અરજી કરવાના છો, શું માંગ કરવાના છો? આજથી બાગેશ્વર ઓબરો 3 દિવસ કાર્યક્રમ થવાનો છે। અમે ગઈકાલે 2 અરજી પોલીસ કમિશનર કચેરી સમક્ષ રજૂ કરેલી છે। એ સંદર્ભે અમને એ ડિવિઝન પોલીસ મથકે બોલાવવામાં આવ્યા છે। અમારી પહેલી અરજી એવી છે કે બાબા બાગેશ્વર શ્રીનો જે હનુમાન કથાનો કાર્યક્રમ છે એને અમે આવકારીએ છીએ। હનુમાન કથાનો કાર્યક્રમ છે થવો જોઈએ, સનાતની તરીકે અમારો એનો કોઈ વિરોધ નથી, પરંતુ હનુમાન કથાના બેનર હેઠળ જે છેલ્લે દિવસે દિવ્ય દરબાર યોજવામાં આવે છે એ દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે, ડાકની શાકીની પિચાસીની ધૂણાવવામાં આવે છે, ધોળ ધટિંગ કરવામાં આવે છે। તો આટલા પૂરતો અમારો વિરોધ છે। તમારો પૂરતો જે વિરોધ છે તે વાત સાચી છે, તમે છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છો। આજે એક ચેલેન્જ પણ એને લોકોએ પણ એવું કીધું છે, બાગેશ્વર ગામ જે કથા બેઠી છે બેસું એને લોકોએ પણ એવું કીધું છે મંગેશભાઈ કે અમે કોઈ વિરોધીઓને અમારા ના નથી પાડતા, તે પણ અમારા બાબાના દિવ્ય દરબારમાં આવી શકે છે, પ્રશ્ન પૂછી શકે છે। તમે જાશો દિવ્ય દરબારમાં પ્રશ્નો કરી કરશો બાબા બાગેશ્વરને? જો દિવ્ય દરબારના આયોજકો તરફથી મને કોઈ સત્તાવાર નિમંત્રણ મળ્યું નથી। જાહેર નિમંત્રણ જે મીડિયા દ્વારા આપવામાં આવે છે એ સિવાય અમને કોઈ નિમંત્રણ મળ્યું નથી। તેમ છતાં એને જાહેર નિમંત્રણને અંગત નિમંત્રણ મળેલ છે તેમ માનીને હું જઈશ અને દિવ્ય દરબારમાં જઈને મારા જે રાજકોટનો અમારો એક મોહિદ્રા છે તે ગુમ થઈ ગયો છે, એનું અપહરણ થઈ ગયું છે। આજે ઘણા વર્ષોથી મળી આવેલ નથી, તો ક્યાં છે અને કોને અપહરણ કર્યું છે એટલું કહી દે તો મારો પ્રશ્ન કોઈ રહેતોય નથી। તમે જે રીતે જશો ક્યાંક પણ આવી જાય જગ્યાઓ જતા હોવ છો ત્યાં પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે, ત્યારે પોલીસ પ્રોટેક્શનની માંગ કરવા પણ આવ્યા છો। જો કંઈ થશે તો જવાબદાર તમે કોને ગણાવશો? તમારી જાતને ગણાવશો કે પછી બાગેશ્વર ગામના જે આજે કથા બેઠી જે કથા આવી છે કોને ગણાવશો? પોલીસ પ્રોટેક્શન માટે મેં એ અરજી કરી છે કે અંધશ્રદ્ધા ફેલાવનાર બાબા બાગેશ્વરને પોલીસ અને કમાન્ડો પૂરો પાડવામાં આવતા હોય તો એ જ પ્રકારની સવલતો મને આપવામાં આવે, કારણ કે હું એનો આલોચક છું। તો આલોચક અને અંધશ્રદ્ધા ફેલાવનાર ને પેરેટીના સિદ્ધાંત અનુસાર કે બેયને હક છે, એને જો એ પોલીસ પ્રોટેક્શનનો હક છે તો મને મારી જાનનું જોખમ છે, કારણ કે મને ઘણા ધર્મજનનીઓ તરફથી ધમકીઓ મળેલ છે અને મીડિયામાં મોજૂદ છે। ત્યારે મારે પોલીસ પ્રોટેક્શન માગવું જોઈએ અને મેં પોલીસ પ્રોટેક્શન માગ્યું છે। પરસોત્તમભાઈ, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે પરસોત્તમ પીપળિયા સનાતનની નથી, સનાતન વિરુદ્ધ ધર્મ કાર્ય કરે છે અને એ ક્યાંક ને ક્યાંક બાબાનો તે બહુ ભારે પહેલેથી જ વિરોધ કરે છે, તેના વિરોધી છે। તો શું તમે તેના વિરોધી છો હકીકતે? હું સનાતન નથી તે બાબત તદ્દન ખોટી છે। મેં રાજકોટનું રૈયા સ્મશાન જુઓ, એમાં જે શિવ મંદિર છે એ મેં મારા ખર્ચે બાંધેલું છે, એમાં મેં કોઈનું દાન લીધેલું નથી। મેં હમણાં જ જે કથા હતી ભાગવત સપ્તાહ એમાં મેં 3 લાખનું દાન આપ્યું છે। મેં અનેક દાન આપ્યા છે, અનેક ધાર્મિક કાર્યક્રમોમાં હું સક્રિય રહ્યો છું। ત્યારે કોઈએ મને સનાતન વિરોધી કહેવું તો કહી શકે છે, એની સ્વતંત્રતા છે। જેમ હું બાબા બાગેશ્વરને ઠોંગી કહું છું
તો એ મને સનાતન વિરોધ કે બે બધાને સૌની સ્વતંત્રતા છે. ક્યાંક ને ક્યાંક એવો પણ આક્ષેપ લાગે લોકો લગાવી રહ્યા છે કે તમે મીડિયામાં ખોટી સિમ્પતિ મેળવવા, લોકોની સહાનુભૂતિ મેળવવા માટે આવા તૂતક ઊભા કરો છો. અચ્છા, હું કોઈ દી મીડિયા સમક્ષ આવ્યો તમારી પાસે? અમે ક્યારે આવ્યો છો હું? મેં મીડિયાની કોઈ પ્રેસ બોલાવી છે? મેં મીડિયાને કોઈ પેલો આવ્યો? તમારી પાસે જે હું મારી ટ્વીટ કરું છું અને મીડિયાને એમ લાગે કે મારે બાઇટ લેવાની થાય છે તો હું આપું છું. એટલે એવું કાંઈ ને, મારે પ્રસિદ્ધિ મેળવવી હોય તો બધી મહેનત થઈ શકે છે. એટલે એ પ્રસિદ્ધિની કોઈ બાબત જ નથી, તો ઉજવી કાઢેલી. અને જ્યારે આવી વાત આવે ત્યારે આવી એક ટોળકી હોય છે અને એ ટોળકી છે એ બિન સનાતની ને આ ને તે ઢીકણું લોકોનું પોથળું કરી અને વિરોધીઓને દબાવી દેવાની ચેષ્ટા કરતા હોય છે. એને હું ભારત ધન્યવાદ. તો આ જે પરસોત્તમ પીપળિયા જે સમાજ અગ્રણી છે, તેમણે ઇન્ડિયન ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરી છે કે જે રીતે ક્યાંક ને ક્યાંક તેમના જે વિરોધીઓ છે તેમના માટે જે આ વસ્તુ છે તે કરવામાં આવી રહી છે. અને જે કહેવાય કે સનાતન ધર્મની જે વાતો કરવામાં છે, હું પણ એક સનાતની છું, ત્યારે બાબેશ્વર બાબાનો આજથી દિવ્ય દરબાર લગવાનો છે. ત્યાં આ દિવ્ય દરબારમાં પણ જઈને અમે જે કહેવાય કે આ બાબા સમક્ષ જે પ્રશ્ન મૂકવાના હશે મૂકીએ છીએ અને જે બાબા જેના સાથે જવાબ આપશે તો અમે તેના અનુયાયી થશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પરસોત્તમ પીપળિયાનો અને વિજ્ઞાન જાતાનો આ વિરોધ કેવી તરફથી આગળ વધે છે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયન ન્યૂઝ, રાજકોટ.